નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1 એમાં સ્વાધ્યાય 1.2ની અંદર આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓ માટે ચર્ચા કરતા હતા. એમાં ખાસ કરીને આપણે સાબિત એ કરવાનું હતું કે અસમય સંખ્યા જે છે એ સાબિત કરવાની હતી. આપણે ડાયરેક્ટ કહી દઈએ છીએ કે √2 અસમય છે, √5 અસમય છે. શું કામ? તો કે એનું વર્ગમૂળ નીકળતું નથી. હવે આપણને ખ્યાલ છે કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એને આપણે પૂર્ણ વર્ગ કહેતા હતા. તો એ જ રીતે આપણે આગળ અભ્યાસ કરીને આવ્યા કે જેમ કે √2 ગુણ્યા √2 હોય તો તમે એવું કહો સાહેબ 2 2 4, પણ શેમાં? તો કે વર્ગમૂળમાં 4 થાય, અને વર્ગમૂળમાં જે 4 થાય છે તો એનું વર્ગમૂળ કેટલું નીકળે? તો કે 2 નીકળે. તો આ √2 ગુણ્યા 2નો જવાબ જે છે આપણને અહીંયા 2 મળતો હતો. તો હું કહી શકું કે આ કોઈ સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય. પણ અહીંયા આપણને એવું કહે છે કે 5 - √3 અસમય સંખ્યા છે એવું સાબિત કરો. હવે એ સાબિત કરવા માટે તો અહીંયા તમને 5 આપ્યા એટલે તમે ડાયરેક્ટ કહી દો કે 5 સમય છે અને √3 અસમય. ના, એવું નથી. આ બંને સંખ્યા સાથે છે. બંને સંખ્યા કેવી છે? સાથે. અને બંને સંખ્યાની વચ્ચે આપણને નિશાની આપેલી છે માઇનસની. બરાબર? તો આના માટે જો મારે સાબિત કરવું હોય તો આપણે ધારણા કરવી પડે. શું કરવું પડે? ધારણા. ધારો કે શું કરવાનું છે? ધારવાનું કે ધારો કે 5 - √3 એ કેવી સંખ્યા કહેવાની છે? આપણે કેવી સંખ્યા કહેવાની છે? સમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. ચાલો કહી દીધું ને. હવે મેં ધારી લીધું અને ગણિત તમને ખબર છે ધાર્યા વગર આગળ હાલે નહીં. તો કહી દીધું કે 5 - √3 એ સમય સંખ્યા છે. હવે આગળ વધીએ તો ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી એ જ રીતે જો એ સમય સંખ્યા હોય તો સમય સંખ્યાને કયા સ્વરૂપમાં લખી શકાય? p/q સ્વરૂપમાં. કયા સ્વરૂપમાં લખો છો? p/q. તો હું એના માટે લખું કે 5 - √3 બરાબર p/q. અને p/q ન લખો હોય તો મેં તમને ગઈકાલે ઓપ્શન પણ આપ્યો હતો કે એના માટે તમારે લખવાનું છે a/b. શું લખવાનું છે? a/b. તો આપણે લખીએ કે 5 - √3 બરાબર a/b. ઘણાને એમ થાય સાહેબ તમે એક લીટી તો કાપી નાખી, પણ અહીંયા આપણે લખતા હતા કે b ≠ 0. જેમ લખ્યું હતું q ≠ 0 અને q ≠ 0 કે b ≠ 0 એ બંનેનો મતલબ સેમ જ છે કે છેદ ક્યારેય 0 ન હોય. છેદ શું નથી? ક્યારેય 0 નથી. બરાબર છે? તો આ 0 નથી તો આપણે અહીંયા બીની જગ્યાએ હું એમ કહી શકું ને કે b બરાબર કાંઈક સંખ્યા હશે. અને તમને યાદ હોય તો ગઈકાલે આપણે એવું કીધું કે b જે છે બરાબરની બીજી તરફ જાય તો ગુણાકાર છે તો શું થાય? ભાગાકાર થાય. અને ભાગાકાર હોય તો શું થાય? ગુણાકાર. પણ અહીંયા એવું નહીં થાય. અહીંયા એવું થશે નહીં. શું કામ? તો કે અહીંયા તમારી પાસે બે સંખ્યા છે એટલે થોડોક ફેરફાર થશે. a/b બરાબરની આ બાજુ આવે તો પ્લસ છે તો શું થઈ જાય? માઇનસ. અને આ √3 આપણે સાબિત કરવાનું છે એટલે એને બરાબરની બીજી તરફ લઈ જાઓ એટલે એ શું થઈ જાય? કરતા બની જાય. તો હું લખી શકું કે તેથી 5 - a/b બરાબર √3. જો આ બરાબરની આ તરફ આવી ગયું એટલે હવે આપણે આને સાબિત કરવાનું છે. બરાબર? તો હવે આપણે આને સાબિત કરવા માટે શું કરશું? તો કે જો અહીંયા અપૂર્ણાંક છે a/b, અહીંયા 5 એકલા છે અને આ 5 એકલા છે. આ બેય માટે છેદ કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. છેદ સરખો કરવા માટે શું લેવું પડશે? તો કે લસા લેવો પડે. શું લેવું પડશે? લસા. તો કે આના છેદમાં કાંઈ નથી તો કેટલા હોય? 1 હોય. તો કે 1 અને b નો લસા શું થાય? તો કે લસા 1 અને b નો લસા b થાય. કેટલો થાય? b. કોના છેદમાં b નથી? તો કે 5ના છેદમાં b નથી. તો 5 ને તમે b વડે ગુણો તો કેટલા થાય? તો કે 5 × 5. સાહેબ ઈ ઘડિયા તો આવડે છે પણ આ b × 5 તો ઈ તો કેમ ભેગું કરવું? તો આપણે અહીંયા ભેગું થઈ જ જાય ને કે b × 5 કરો એટલે શું થાય? 5b થાય. શું થાય? 5b ના છેદમાં b માઇનસ a/b બરાબર √3. ચાલો અહીંયા સુધી ક્લિયર? હું એવું માની લઉં છું કે તમને બધાને અહીંયા સુધી સમજાઈ ગયું હશે. તો હવે આપણે આગળ વધીએ. જો બંનેના છેદમાં b આવી ગયા તો સરખો છેદ કહેવાય. સરખું હોય એને કેટલી વખત લખાય? એક વખત.
તો હું કહી શકું કે 5b માઇનસ a ના છેદમાં b બરાબર √3. ચાલો હવે અહીંથી આપણે આગળ વાત કરીએ તો આપણા માટે આ એક પૂર્ણાંક છે. શું છે? પૂર્ણાંક. કોણ? તો કે a અને b. અને a અને b પૂર્ણાંક હોય તો આખી સંખ્યા આપણને કેવી મળે? સમય મળે. કેવી મળે? સમય. અને આ આખી સંખ્યા સમય હોય તો √3 પણ શું હોય? સમય. તો આપણે અહીં કહી દેવાનું કે અહીં a અને b બંને પૂર્ણાંકો છે. શું છે? બંને પૂર્ણાંકો છે. અને પૂર્ણાંકો છે તેથી શું કહી શકાય? તો કે 5 માઇનસ a ના છેદમાં b સમય છે. શું છે? સમય. અને આથી √3 પણ સમય સંખ્યા થાય. 5 માઇનસ a ના છેદમાં b સમય છે. આથી √3 પણ શું થઈ જાય? સમય સંખ્યા થઈ જાય. જો આ બે સમય કહેવાય તો અહીંયા શું થયું? કંઈ સમજાણું? હા, કે સાહેબ આ √3 તો અસમય છે. શું છે? √3 અસમય. તેથી અહીં લખવાનું કે અહીં શું? તો કે √3 અસમય છે. ચાલો કહી દીધું કે √3 જે છે કેવી છે? અસમય છે. માટે આપણે કરેલી ધારણા અસત્ય છે. આપણે કરેલી ધારણા કેવી છે? અસત્ય. આપણે શું ધારણા કઈ રીતે? યાદ છે કોઈને? હા, આપણે શું ધારણા કઈ રીતે? કે આપેલી સંખ્યા જે છે એ સમય છે. આ આપણી ધારણા હતી. બરાબર. તો આપણે કહી દેવાનું કે અહીં આપણે કરેલી ધારણા કેવી છે? ખોટી છે, અસત્ય છે. તો આપણે કહી શકીએ કે આપણે કરેલી 5 માઇનસ √3 એ સમય સંખ્યા છે એ ખોટી ધારણા છે. આ ખોટી ન લખવું હોય, બરાબર, તો એની જગ્યાએ આપણે ગણિત માટે યોગ્ય શબ્દ વપરાય અસત્ય. કેવો વપરાય? અસત્ય છે. હવે જો આ અસત્ય હોય તો તમે કહી શકો, શું કહી શકો? કે આથી કહી શકાય કે 5 માઇનસ √3 એ સમય સંખ્યા છે. આથી કહી શકાય કે 5 માઇનસ √3 એ સમય સંખ્યા છે. ચલો અહીંયા સુધી ક્લિયર. હવે આટલું કહી દીધું એનો મતલબ એવો કે અહીંયા તમારો આ દાખલો જે છે એ કમ્પ્લીટ થઈ ગયો, પૂરો થઈ ગયો છે. હવે આપણે આગળ વધીએ આના માટે જ. તો ચાલો તો હવે આવો જ બીજો એક દાખલો જોઈએ. શું છે? તો કે જો પહેલો આપણે દાખલો માત્ર રૂટવાળો જોયો હતો. બીજો દાખલો જે જોયો આપણે 5 માઇનસ રૂટવાળો જોયો. અને હવે આપણે શું જોવાનું છે? તો કે એની સાથે ગુણાકારમાં હોય એવી રકમ. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે અહીંયા તમને આપેલા છે 5√2. કેટલા આપેલા છે? 5√2 એ અસમય સંખ્યા છે. એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. આવું સાબિત કરવાનું છે. જો 3 આપણે અલગ અલગ એક્ઝામ્પલ જોઈએ, બરાબર છે. હવે અહીંયા ધારવાનું શું? અસમય કીધું એટલે આપણે ધારવાનું કે સમય. તો કે ધારો કે 5√2 એ સમય સંખ્યા છે.
ધારો કે 5√2 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો હવે એના માટેના પાછા પૂર્ણાંક લેવાના. ક્યાં? તો કે તેથી 5√2 બરાબર a/b. ફરીથી રિપીટ કરી દઉં કે b નોટ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે b ક્યારે 0 હોય નહીં. b શું હોય? તો કે 1 2 3 4 5 કોઈ પણ સંખ્યા હોઈ શકે, પણ 0 હોય નહીં. અને ન હોય તો સાહેબ કાંઈ નહીં. હવે તમને યાદ હોય તો સાબિત આપણે શું કરવાનું હોય? રૂટવાળી સંખ્યાને તમે કરતા બનાવો તો આ બંનેનો સંબંધ, આ બંને વચ્ચે એકબીજાનો સંબંધ કેવો છે? ગુણાકારનો છે. કેવો છે? ગુણાકાર. અને એને જો તમે બરાબરની બીજી તરફ લઈ જાઓ તો ગુણાકાર હોય શું થઈ જાય? ભાગાકાર. તો કે √2 બરાબર a/b ગુણ્યા 5. તો પાછો બીનો ગુણાકાર 5 સાથે આવ્યો. પહેલાં આવ્યો હતો ને, એમ બીજી વાર આવ્યો, તો ગુણી નાખવાનો કે 5 એકા 5. જો તમને કહી દઉં કે બીની આગળ કોઈ સંખ્યા ન હોય ને તો 1 સમજવાનો. શું સમજવાનું? 1. એટલે તમારે 5નો ગુણાકાર b સાથે તો કરવાનો જ હોય, પણ એ હકીકતમાં ગુણાકાર 5નો b સાથે નથી થતો, પણ 1 સાથે થાય છે. અને 1 સાથે થાય છે તો 5 એકા 5. તો હવે લખાય કે √2 બરાબર a/5b. ચાલો શું લખાય? a/5b. હવે કહી દીધું તો કે 3a અને b પૂર્ણાંક છે. આ 3 3 કેવા છે? પૂર્ણાંક. કોણ? a 5 અને b. પણ √2 પૂર્ણાંક છે નહીં, એ આપણે કીધું છે. બરાબર કીધું છે ને? તો હું એમ કહી શકું કે આખી સંખ્યા જે છે કેવી છે? તો કે જો a b અને 5 પૂર્ણાંકો છે. a b અને 5 શું છે? પૂર્ણાંકો છે. અને જો આ 3 પૂર્ણાંકો હોય તો એને આપણે સમય કહીએ. શું કહેવાય? તેથી તે સમય છે. માટે તો અહીંયા કોણ વધ્યું? √2 વધ્યા ને? તો √2 પણ શું છે? હા, √2 પણ શું છે? સમય છે. √2 પણ શું છે? સમય છે. તો હવે અહીંયા તમે કીધેલી ધારણા કેવી થઈ? ખોટી. આપણે કરેલી ધારણા કેવી થઈ? ખોટી. થઈ કે ન થઈ? હા, તો અહીં કહી દેવાનું કે તેથી આપણે કરેલી ધારણા અસત્ય છે. આપણે કરેલી ધારણા કેવી છે? અસત્ય છે. શું કામ અસત્ય છે? જો એવું પૂછવામાં આવે તો કહેવાનું કે વિરોધાભાસ સર્જાય છે. શું સર્જાય છે? વિરોધાભાસ. જેમ કોઈ અરીસાની સામે તમે ઊભા રહ્યો અને તમે કેમ ઓપોઝિટ દેખાવ? જમણું હોય ડાબું થઈ જાય, ડાબું હોય એ જમણું થઈ જાય. તો એ જ રીતે આ કેવું સર્જાય છે? તો કે વિરોધાભાસ સર્જાય છે. વિરોધાભાસ સર્જાય છે. તેથી કહી શકાય કે 5√2 એ અસમય સંખ્યા છે. તો આ અસમય સંખ્યા છે. આવા દાખલા જે છે તમે ગણ્યા, બરાબર છે? 2 દાખલા આપણે જોયા. તો આ 2 દાખલા જેવા જ બાકીના દાખલા હોય. તમને એવું થાય પ્રશ્ન સાહેબ કે હું તમને એક દાખલો આપું, માની લો કે તમને એમ કહું કે 3 + √5. શું કહું? 3 + √5. તો એની અંદર તમારે બીજું કાંઈ જોવા જવાની જરૂર નથી. પ્લસ હોય કે માઇનસ, દાખલાની રીત, એની સિસ્ટમ કહો ને તમે કે સાહેબ સિસ્ટમથી હાલો, સિસ્ટમથી. તો આ એક પ્રકારની આપણી રીત જે છે એ બધા માટે કેવી રહેશે? સરખી રહેશે. તો આજના હોમવર્કમાં શું કરશો તમે? તો આજના હોમવર્કની અંદર તમારે 2 દાખલા ગણવાના છે. એક 7√5, બીજો 6 + √2. આ બંને દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે. અને સાથે એક ત્રીજો દાખલો ગણવાનો છે √5. આ 3 દાખલા ગણી અને એવું કહેવાનું છે કે સાબિત કરો
કે અસમય છે. ચાલો, તો અહીંયા સુધી સમજાઈ ગયું. તો આજ માટે આપણે અહીંયા સુધી રાખીએ.